चलो नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला विडियोनी अंदर आपणे क्रियाशील समूहनी सक्रियतानो क्रम शीखी गया। एक क्रम खूब ज महत्वनो छे। जो कि तमे बधाए एने 10 वार 15 वार 20 वार लखी अने तमने याद रही गयो ए बहु मोटी बात छे। अने याद रही ज गयो होय, कोई शंका ने स्थान छे ज नहीं, याद रही जाए, खरू ने? ओके। हवे मित्रों ये जेटला क्रियाशील समूह मैं तमने लखावे ना ए बधाना नामकरण आपणे शीखवाना छे। एमांथी मैं तमने हेलोजननुं नामकरण शीखवाडी दीधुं, तमने आवडी गयुं। मैं तमने OH समूहनुं नामकरण शीखवाड्युं, तमने आवडी गयुं। मैं तमने एमिनो समूहनुं नामकरण शीखवाड्युं, तमने आवडी गयुं। मैं तमने सायनाइडनुं नाम शीखवाड्युं, तमने आवडी गयुं। हवे मित्रों आज आपणे एवा नामकरणनी अंदर जईए के जेना नाम तमे सांभळेला छे। ओके, चलो आवी जाओ बाजू। आज आपणे नामकरण शीखवा जवुं छे तो ए नाम छे आल्कीन। आल्कीन मित्रों, आल्कीन शब्दमां संधि छूटी पाडी आपणे। ओके, तो संधि छूटी पाडीए तो अहींया शुं थाय? आल्क वत्ता इन। तमे आल्केन शीख्या, मीथेन थी लईने डेकेन सुधीना 10 नाम तमे शीख्या, तमने आवडी गया। 10मा धोरणमां पण आवडता था। तो एमां आल्क वत्ता एन प्रत्यय लागतो तो, आनी अंदर आल्क वत्ता इन प्रत्यय लागे छे। हवे मित्रों मैं तमने पहला ज लेक्चरमां आल्क शीखवाड्या था के कार्बननी संख्या प्रमाणे आल्क थाय, छतो पण हुं तमने याद करावी दઉં। 1 कार्बन होय तो मीथ, 2 होय तो ईथ, 3 होय तो प्रोप, 4 होय तो ब्यूट, 5 होय तो पेंट, 6 होय तो हेक्स, 7 कार्बन होय तो हेप्ट, 8 कार्बन होय तो ऑक्ट, 9 कार्बन होय तो नॉन અને 10 कार्बन होय तो डेक। આવું મેં તમને આલ્ક શીખવાડ્યા હતા। હવે ઈન, હવે કોઈ પૂછે કે બેની વ્યાખ્યા શું થાય આલ્કેનની? આલ્કેનની વ્યાખ્યા શું થાય? તો તમે લખી શકો કે જે સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછા એક દ્વિબંધ, ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો તેવા સંયોજનોમાં આલ્કમાં ઈન પ્રત્યય ઉચ્ચારવાથી આલ્કીન બને છે। તો મિત્રો વ્યાખ્યાની અંદર તમે જુઓ, તમારી સામે જ્યારે કોઈ સંયોજન આવે ને ત્યારે તમારે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, એકથી વધુ દ્વિબંધ હોય તો એને આલ્કીન જ કહેવાય। પણ મર્યાદા શું છે કે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો તેવા સંયોજનમાં તમારે આલ્કની અંદર શું ઉમેરી દેવાનું? ઈન ઉચ્ચારવાનું। એટલે આલ્કમાં ઈન ઉચ્ચારશો એટલે સંયોજન આલ્કીન બની જશે। આલ્ક વત્તા ઈન તો બરાબર એને કહેવાશે આલ્કીન। ક્લિયર થઈ ગયું? આલ્કીન કોને કહેવાય? ઓકે, સેકન્ડ નંબરની બાબત આપણે ચર્ચા કરીએ કે આલ્કીનનું સામાન્ય સૂત્ર શું થાય? આલ્કીનનું સામાન્ય સૂત્ર શું થાય? તમે બધા જ જાણો છો, CnH2n, ખરું? ઓકે, જો n બરાબર શું છે મિત્રો? તો n બરાબર કાર્બનની સંખ્યા છે। n બરાબર કાર્બનની સંખ્યા છે। ઓકે છે? ક્લિયર થઈ ગયું? આપણે એના સંયોજન લખીશું એટલે સૂત્ર ટેલી કરીશું। ઓકે, ચલો થર્ડ નંબરની અંદર મિત્રો વાત કરીએ આપણે કે આલ્કીન સંયોજનો
અસંતૃપ્ત સંયોજનો ગણાય. આલ્કીન સંયોજનો કયા ગણાય મિત્રો? અસંતૃપ્ત સંયોજનો ગણાય. મેં તમને કહ્યું હતું કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એ બધા જ સંયોજનો સંતૃપ્ત ગણાય, અને જે સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય કે પછી ત્રિબંધ હોય, ડબલ બોન્ડ હોય કે પછી ટ્રિપલ બોન્ડ હોય, એ બધા જ સંયોજનો કયા ગણાશે મિત્રો? અસંતૃપ્ત સંયોજનો ગણાશે. રાઈટ થઈ ગયું? ઓકે. ચલો હવે એના પછી કહી શકાય કે આલ્કીન સંયોજનો અચક્રીય અને ચક્રીય હોય છે. આલ્કીન સંયોજનો અચક્રીય પણ હોય છે અને ચક્રીય પણ હોય છે. મિત્રો ચક્રીયની અંદર બે બાબત હોય, એલિફેટિક ને એરોમેટિક. એ શબ્દ હાલ હું તમને નહીં શીખવાડું, એ આપણે બધા સંયોજનના નામ શીખી લઈએ પછી હું તમને શીખવાડીશ કે એલિફેટિક કોને કહેવાય ને એરોમેટિક કોને કહેવાય. હાલ પૂરતું તમારે મગજમાં રાખવાનું છે કે ભાઈ આલ્કીન સંયોજનો બે પ્રકારના, અચક્રીય અને ચક્રીય, જેના ઉદાહરણ હું તમને આપવાનો છું. ઓકે, ચલો તો એક બાબત આ થઈ ગઈ. હવે મિત્રોનું નામકરણ કેવી રીતે થશે? તો નામકરણની અંદર સૌથી પહેલા તો શું કરવાનું કે સંયોજનમાં દ્વિબંધયુક્ત કાર્બન કે જે કાર્બન સાથે ડબલ બોન્ડ છે, દ્વિબંધયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે તે બાજુથી નંબર આપવો. આ પહેલું કામ મિત્રો તમારે આ કરવાનું છે કે ભાઈ સંયોજન જ્યારે તમારી જોડે દ્વિબંધયુક્ત સંયોજન આવે ને ત્યારે તમારે પહેલું કામ શું કરવાનું કે દ્વિબંધ જોઈ લેવાનું. હવે દ્વિબંધ જોઈ લીધા પછી શું કરવાનું? દ્વિબંધ વાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે એ બાજુ તમારે બે નંબર આપવાની તમારી જોડે શક્યતા બે જ છે. સંયોજનને કો તો ડાબી બાજુથી નંબર આપો, કો તો જમણી બાજુથી આપો. પણ કઈ બાજુ પસંદ કરવી? તો જે બાજુ દ્વિબંધના કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે એ બાજુથી પસંદ કરવાનો. ફાઇનલ. ઓકે. સેકન્ડ નંબરની બાબત શું છે મિત્રો? ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ સંયોજનમાં કાર્બનની સંખ્યા ગણવી. ક્લિયર? કાર્બનની સંખ્યા ગણવી. કાર્બનની સંખ્યા મુજબ તેનું મૂળ નામ પસંદ કરવું. એનું મૂળ નામ. મિત્રો મૂળ નામ એટલે તમને વારંવાર હું આવું કહું છું, જેટલા સમૂહ શીખવાડ્યા ને એમાં મૂળ નામ કહું છું. મૂળ નામનો મતલબ એનું શું થાય? આલ્કેન નામ થાય. ઓકે, આલ્કેન નામ થાય. મૂળ નામ પસંદ કરવું. તેમાં ઇન પ્રત્યય મૂળ નામ પસંદ નહીં કરો અને સમજી લો કે તેનો આલ્ક પસંદ કરવો. ચલો, તેનો આલ્ક પસંદ કરવું અને તેમાં ઇન પ્રત્યય ઉચ્ચારવું. ઓકે, ચલો હવે ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 આ સંયોજન મારી સામે આવ્યું. હવે કોઈ પૂછે કે આનું નામ શું થાય? તો સંયોજનમાં સૌથી પહેલા તો જુઓ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે પ્રત્યય કયો લાગવો જોઈએ?
ઇન, આટલી આપણને જોઈને ખબર પડી જાય. પાકું? ઓકે. હવે કાર્બન કેટલા છે અંદર? 2 કાર્બન એટલે એનો આલ્ક કયો થાય? ઇથ. અને હવે પ્રત્યય કયો ઉચ્ચારવાનો એમાં? ઇન. તો ઇથ વત્તા ઇન, ઇથ વત્તા ઇન બરાબર એનું નામ શું થાય? ઇથિન. શું નામ થશે આનું? ઇથિન નામ થશે. ઓકે થઈ ગયું. ચલો તો આ જે સેકન્ડ નંબર લાગુ પાડ્યો એ આના માટે છે. હા કે ના? હવે આના ઉપરથી લખી શકાય મિત્રો કે આલ્કીનનું પ્રથમ સભ્ય કોણ? આલ્કીન સંયોજનોનું પ્રથમ સભ્ય કોણ? તો એના જવાબમાં તમારે લખવાનું છે કે ઇથિન. આ એનું પ્રથમ સભ્ય છે. કેમ મિત્રો પ્રથમ સભ્ય કીધું? કારણ કે દ્વિબંધની શરૂઆત 2 કાર્બનથી થાય. દ્વિબંધ કોના વચ્ચે હોય? કોઈ એક કાર્બન હોય તો દ્વિબંધ હોય ભાઈ? હે બહેનો? એક કાર્બન હોય તો દ્વિબંધ હોય? ના હોય. તો દ્વિબંધ માટે ઓછામાં ઓછા કેટલા કાર્બન જોઈએ? 2 કાર્બન હોય તો જ દ્વિબંધ બને. અને 2 કાર્બન હોય તો દ્વિબંધ બન્યો, માટે આ પ્રથમ સભ્ય થઈ ગયું. હવે 3 કાર્બન હોય, 4 કાર્બન હોય, 5 કાર્બન હોય, એમ સભ્યો પછી વધતા જશે, પણ પ્રથમ સભ્ય તો કયો? ઇથિન. પાક્કું થઈ ગયું. ચલો તો એક બાબત તમે આટલી નોટ કરી લો. ફરી મગજમાં ઉતર્યું કે આલ્કીનની વ્યાખ્યા કોને કહેવાય? ઓકે, કે ભાઈ ઓછામાં ઓછો કાર્બન કાર્બન વચ્ચે એક દ્વિબંધ હોવો જોઈએ. સેકન્ડ નંબરમાં એનું સામાન્ય સૂત્ર શું થાય? તો CnH2n આપણે વર્ષોથી જાણીએ છીએ. તદુપરાંત કહી શકાય કે ભાઈ આલ્કીન સંયોજન સંતૃપ્ત કે અસંતૃપ્ત? તો તમારે કહેવાનું અસંતૃપ્ત. કોઈ પૂછે કે કેમ ભાઈ અસંતૃપ્ત? તો તમારે જણાવવાનું કે કાર્બન સાથે બધા જ એકલ બંધ હોય તો એ સંતૃપ્ત ગણાય, અને કાર્બન સાથે જો દ્વિબંધ કે ટ્રિપલ બોન્ડ હોય તો તેને અસંતૃપ્ત કહેવાય. ક્લિયર? આ ઓર્ગેનિકને ઓળખવાની રીત છે. તદુપરાંત કોઈ પૂછે કે આલ્કીનનું પ્રથમ સભ્ય કયું? તો તમારે જવાબ આપી દેવાનો ઇથિન છે. ચલો પછી કહી શકાય આલ્કીન સંયોજનો કેટલા પ્રકારના? તો અચક્રીય અને ચક્રીય એમ 2 પ્રકારના સંયોજનો આવે. પાકું? ચલો હવે નંબર આપવાનો છે. દ્વિબંધયુક્ત કાર્બનનો ઓછામાં ઓછો નંબર આપવાનો. 2 કાર્બન છે એટલે નંબર આપવાની જરૂર રહેતી નથી. હંમેશા કોઈ પણ નામ કરો ને ત્યારે નંબર ક્યારથી આપવાના? 3 કાર્બન હોય કે 3 થી વધુ હોય ત્યારે નંબર આપવાના. ઓકે? તો નંબર આપવાનો છે. હવે શું કહે છે? કાર્બનની સંખ્યા ગણવાની છે. તો 2 ગણી સંખ્યા મુજબ શું પસંદ કરવાનું? આલ્ક. આલ્ક પસંદ કર્યો ને એમાં દ્વિબંધ હોય એટલે પ્રત્યય કયો ઉચ્ચાર દેવાનો? ઇન. ઇન ઉચ્ચારશો એટલે શું નામ બની ગયું? ઇથિન. ચલો હવે હું તમને એના પછી બીજું નામ શીખવાડું. આનો સ્ક્રીનશોટ લઈ લો. જો મિત્રો નામકરણમાં આપણી જોડે ઓર્ગેનિક શીખવા માટે 11 અને 12 તમારે પાકું કરવું છે. તો ઓર્ગેનિક શીખવા માટે આપણી જોડે 14 સમૂહ છે. 14 સમૂહના સામાન્ય નામ અને 14 સમૂહના IUPAC નામ તમારે પાકા કરવાના છે. આવડી જશે. આજ સુધી જેટલા પણ 11 12 ભણ્યા બધાને આવડ્યું છે. તો તમને આવડવાનું જ છે. અને હરેશ સર શીખવાડે એટલે આવડવાનું જ છે. બહુ શાંતિથી શીખવાડે છે હરેશ સર. હા, પણ તમારે શું કરવાનું? એક શીખી ગયા એટલે એને મૂકી નહીં દેવાનું. તમારે આ વસ્તુનું વારંવાર રિપીટ કરવાનું. મિત્રો તમારી જોડે સમય છે ને? તમે 1 કલાકનો 50 મિનિટનો કે કલાકનો વિડીયો જોયા પછી એ વસ્તુને તમે 2-3 વખત જુઓ તો તમારા દિમાગમાં વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. અને પછી જ્યારે ટેસ્ટ લઈશું એટલે રિવિઝન થશે. તમે વારંવાર જોશો એટલે રિવિઝન થશે. આવડી જાય. પ્રથમ વખત જ આવડી જાય એવું કોઈ હાટું નથી. એને 1-2 વખત જોયા કરવાના અને લખ્યા કરવાનું. આપણી જોડે લોકડાઉનમાં ભરપૂર સમય છે. ભલે દુનિયામાં બધું ખુલી ગયું, સ્કૂલો નથી ખુલી એટલે સ્કૂલો માટે લોકડાઉન ગણાય, હે ને? તો એની અંદર આપણે ઘરમાં બેઠા બેઠા સમયનો સદુપયોગ કરવાનો છે. કરશો ને મિત્રો? હે ને? હા, તો ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ એમાં કે જો સંયોજનમાં
3 કે 3 થી જો સંયોજનમાં 3 કે 3 થી વધુ કાર્બન હોય ત્યારે દ્વિબંધનો લઘુત્તમ એટલે મિત્ર કેવો ઓછો લઘુત્તમ નંબર આપવો. પહેલું કામ આ કરવાનું છે. સેકન્ડ નંબરની અંદર શું કરવાનું છે? લઘુત્તમ નંબર આપવો. પહેલું કામ આ કરવાનું. ત્યારબાદ સંયોજનમાં લાંબી શૃંખલામાં, શબ્દ બરોબર ધ્યાન રાખજો, લાંબી શૃંખલામાં આવતા કાર્બનની ગણતરી કરવી. તમારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. પહેલા દ્વિબંધ નંબર આપી દેવાનો, પછી શું કરવાનું? તમારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીને કાર્બનની ગણતરી કરવી. કાર્બનની સંખ્યા મુજબ તેનો આર્ક અથવા મૂળ નામ પ્રથમ લખવું. આવી જાય મિત્રો. તમે લાંબામાં લાંબી કાર્બન સંખ્યા ગણો અને સમજી લો 3 થયા તો એનો આલ્ક શું થયો? પ્રોપ. 4 થયા તો બ્યુટ, 5 થયા તો પેન્ટ, અને કદાચ મૂળ નામ લખો તો પ્રોપેન, બ્યુટેન, જે કાર્બનની સંખ્યા હોય એ પ્રમાણે પ્રથમ લખવું. પછી દ્વિબંધયુક્ત, જે દ્વિબંધ વાળો કાર્બન હતો ને, દ્વિબંધયુક્ત કાર્બનનો નંબર દર્શાવવો. આ બીજું કામ તમારે આ કરવાનું. ચલો, બીજું કામ પણ પૂરું. નંબર દર્શાવો. અને અંતમાં ઇન પ્રત્યય લખવું. બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. આટલું જેના દિમાગમાં ઘૂસી જાય એનું નામકરણ આવડી જાય. હવે જો ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર સૌથી પહેલું ઉદાહરણ હું લખીશ કે મિત્રો CH3 છે, CH છે, ડબલ બોન્ડ CH2 છે. હવે તમને કહે છે આ નામ અમારે કઈ રીતે ગોખવાના? તો એ તમારે નહીં ગોખવાના. જો તમને એક સરળ રીત બતાવું. ઓકે, ચલો આવી જાઓ. મેં તમારી સામે આ કાર્બન લખ્યો, 1 આ 2 અને 3 કાર્બન. સમજી લો કે દ્વિબંધ અહીંયા છે. હવે શું કરવાનું? તો મેં તમને શું શીખવાડ્યું? કાર્બન સાથે વધુ કેટલા બંધ હોય? 4 બંધ હોય. આ કાર્બન સાથે બંધ કેટલા છે? એક જ છે. હવે કેટલા બંધ કરવા પડશે? બીજા 4 કરવા માટે કેટલા જોઈએ? 3 જોઈએ ને. તો 3 હાઇડ્રોજન લખી દેવાના, એટલે CH3 બને. આ કાર્બન જોડે આ બાજુ 2 બનશે ને આ બાજુ 1 બનશે. 3 થયા ને. તો 4 કરવા માટે હવે શું કરવાનું? 1 હાઇડ્રોજન મૂકી દેવાનો. ઓકે, ચલો આ કાર્બન જોડે 2 બનશે તો હવે શું કરી દેવાનું? 2 હાઇડ્રોજન મૂકી દેવાના. આવડી ગયું. હવે કોઈ કે આનું નામ કરો. તો ચલો પહેલો નિયમ વાંચો. સંયોજનમાં 3 કે 3 થી વધુ કાર્બન છે તો આમાં 3 કાર્બન છે ને? ઓકે, ત્યારે દ્વિબંધનો લઘુત્તમ નંબર આપો. આ બાજુથી નંબર આપો તો 1 આવે, આ બાજુથી આપો તો કાર્બન, આ દ્વિબંધ વાળા કાર્બનનો કયો નંબર આવે? 2. હવે દ્વિબંધ વાળા કાર્બન આ 2 છે. આ 2 છે. આનો નંબર ઓછો આવે તો આનો નંબર ઓછો આવે. એ બાજુથી નંબર આપવાના. તો આ બાજુથી આપો તો 1 ને 2 આવે, આ બાજુથી આપો તો પહેલો જ આવ્યો. તો માટે નંબર આપીશું 1 2 3. ચલો નંબર આપવાનું કામ પતી ગયું. ઓકે, ત્યારબાદ સંયોજનમાં લાંબી શૃંખલા. તો આમાં કાર્બનની લાંબી શૃંખલા, કોઈ શાખા આવતી નથી. લાંબી શૃંખલામાં કાર્બનની ગણતરી કરો તો તમે ગણ્યા 3 થયા. 3 મુજબ એનો આર્ક શું થાય? તો પ્રોપ થાય. શું થાય? પ્રોપ. હવે અને એને પ્રથમ લખી દેવાનો. મેં લખી દીધું પ્રથમ. અને દ્વિબંધયુક્ત કાર્બનનો નંબર દર્શાવવાનો. હવે શું કરવાનું? પહેલો નંબર અને અંતમાં ઇન. પ્રોપ 1 ઇન. ભવિષ્યમાં કદાચ કોઈ પ્રોપ ના લખે અને પ્રોપ વત્તા ઇન તો પ્રોપિન લખે તો પણ ચાલે. પ્રોપેન વત્તા ઇન એટલે પ્રોપિન. પણ અત્યારે હાલ નવા નિયમોની અંદર પ્રોપ 1 ઇન આવી ગયું. જૂના નિયમોમાં પ્રોપિન ચાલતું હતું. બંને સાચા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો બીજું નામ તમારી સામે મૂકું જે તમે સરળતાથી કરી શકશો.
CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. હવે મિત્રો આ તમારી સામે સંયોજન આવ્યું. હવે કોઈ પૂછે કે આનું નામ કરો તમે, તો સૌથી પહેલા તમે શું કરવાના, દ્વિબંધ વાળો કાર્બન જોઈ લો ક્યાં છે, તો તમે કહેવાના આ બાજુ સાહેબ પહેલો નંબર એનો આવે. ઓકે, મગજમાં રાખવાનું, દરેક વખત એની શરૂઆત દર્શાવવું જરૂર નથી, આપણા દિમાગમાં નક્કી કરવાનું. તો પહેલો નંબર આવે. ટોટલ કાર્બન સાહેબ 4 છે, તો માટે પહેલો આવશે બ્યુટ, દ્વિબંધનો નંબર 1 અને અંતમાં ઇન, તો બ્યુટ 1 ઇન. આવડી ગયું? પાક્કું? ક્લિયર? ચલો હજી તમારી સામે નામ મૂકી દઉં. CH3 CH2 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. ચલો મિત્રો આ સંયોજન આવ્યું. ઓકે, સંયોજનમાં કાર્બન તો ગણાઈ ગયા, પણ એના પહેલા દ્વિબંધનો નંબર આપવાની કોશિશ કરો. આ બાજુથી નંબર તમે આપો, જોઈ રહ્યો છો તમે અહીંયા જુઓ 1 2 અને 3 આવ્યો. આ બાજુથી આપો 1 અને કયો આવ્યો 2. તો કઈ બાજુથી આપીશું નંબર? આ બાજુથી. તો 1 2 3 4 5. ચલો નંબર આપવાનું કામ પતી ગયું. હવે કાર્બન ગણો આપણે 5 થયા. 5 છે એટલે અહીંયા શું લખાય? પેન્ટ. ઓકે, ચલો દ્વિબંધનો નંબર કયો છે? ઓછામાં ઓછો જો આ બે દ્વિબંધ છે, બીજો અને ત્રીજો નંબર આવ્યો દ્વિબંધનો, બે નંબર આવ્યા ને. હા, એમાં ઓછો નંબર કયો? તો 2. તો પેન્ટ 2 અંતમાં કયું લાગશે? ઇન. પેન્ટ 2 ઇન. પાક્કું? ઓકે, ચલો હજી એક નામ કરીએ આપણે. ઓકે, ચલો આ સંયોજન આવી ગયું. આવડી જશે હવે, હે ને? કેટલા કેટલું બનાવીએ દીધું ફટ લઈને. ઓકે, ચલો આપણે જોઈએ છતો પણ દ્વિબંધનો નંબર આપો. આ દ્વિબંધ છે, જો આ બે કાર્બન દ્વિબંધ છે. હવે ઓછામાં ઓછો નંબર આ બાજુથી આપો તો 1 2 3 આવ્યો. કયો આવ્યો? 3. હે ને? ઘણા તો શું કે 1 1 2 1 2 3 બોલતા ના ફાવે એટલે કે 1 2 3. હે ને? પણ 1 2 3 આ બાજુથી આપો તો 1 2 3 4. તો કયો નંબર આવશે? તો 1 2 3 4 5 6 7. તો જો 3 ને 4 નંબર આવે તો 3 નંબર ઓછો, કાર્બન 7 થયા, તો નામ શું બને? હેપ્ટ 3 ઇન. આવશે. ઓકે ને? ચલો હજી એક નામ તમે મૂકીએ આપણે. તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. ચલો 5 કાર્બન છે. ચલો આનું નામ શું થાય? આવી ગયું ને? આવું. ચલો ફરી રિપીટ ના થાય એટલે CH2 CH3. હવે જુઓ મિત્રો, આ બે દ્વિબંધ છે. આ બાજુથી નંબર આપશો તો 1 2 3, આ બાજુથી આપો તો 1 2 3, ગમે તે બાજુથી આપો 3 જ નંબર આવે છે. તો કાર્બન આપણા થયા 6, તો આવશે હેઝ 3 ઇન. ચલો ફાવી જશે. ઓકે, ખરું ને? કાયદેસર. હવે આમાં બીજું કશું ના બદલાય, કાર્બનની સંખ્યા જ બદલાય. તમને નિયમ મગજમાં ઘૂસી ગયો કે ભાઈ દ્વિબંધનો નંબર ઓછો આપવાનો. પછી તો બધામાં શું છે? કાર્બનની સંખ્યા જુદી જુદી છે. જુઓ તમે, કોઈમાં 4 કાર્બન હોય, કોઈમાં 5 હોય, કોઈમાં 7 હોય, કોઈમાં 6 હોય, કોઈમાં 3 હોય. ખરું કે નહીં? ઓકે, ચલો તો એક મસ્ત રીતે શોર્ટ લઈ લો. હું તમને જેમ જેમ વિડીયો પર એની PDF મોકલતો રહીશ એટલે પ્રેક્ટિસ થોડી થતી જશે. ખરું ને? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે જોઈએ. જો સંયોજનમાં દ્વિબંધની સંખ્યા 2 કે 3 હોય તો 1 થી વધુ હોઈ શકે મિત્રો, પણ મેં અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે 2 કે 3 હોય તો નામકરણ કેવી રીતે થશે? ખરું ને? તો એના માટે તમે જુઓ, તો એના માટે તમારે શું કરવાનું? સંયોજનમાં દ્વિબંધની સંખ્યા
2 કે 3 હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા તમારે સંયોજનમાં શું કરવાનું? તો સંયોજનમાં દ્વિબંધના કાર્બનનો લઘુત્તમ નંબર આવે તે બાજુથી નંબર આપવા. પહેલું કામ તમારે આમાં આ જ કરવાનું છે કે ભાઈ દ્વિબંધના કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે ને એ બાજુથી નંબર આપવાના છે. ફાવશે નંબર આપતા? ફાવશે. હવે કેમ ના ફાવશે? તમે કેમ વારંવાર પૂછ કરો છો? ફાવશે જ. તો દ્વિબંધના કાર્બનનો લઘુત્તમ નંબર આપવાનો છે. ત્યારબાદ બીજું શું કરવાનું? નંબર આપી દીધા તો ત્યારબાદ સંયોજનમાં લાંબી શૃંખલામાં કાર્બનની સંખ્યા ગણી તેનો આલ્ક પ્રથમ લખવો. તેનો આલ્ક શું કરવાનો? પ્રથમ લખવો. પછી શું કરવાનું? તો ત્યાર પછી જો 2 દ્વિબંધ હોય તો બંને દ્વિબંધનો લઘુત્તમ નંબર દર્શાવવો. જો 2 દ્વિબંધ હોય તો બંને દ્વિબંધનો લઘુત્તમ નંબર દર્શાવવો. પછી ડાય લખી તેમાં ઇન પ્રત્યય ઉચ્ચારવો. એટલે કે ડાઈન લખવું. મિત્રો આ ક્યારે? 2 દ્વિબંધ હોય ત્યારે. તો હવે કહી શકાય કે જો 3 દ્વિબંધ હોય તો ત્રણેય દ્વિબંધનો લઘુત્તમ નંબર લખી અંતમાં ટ્રાય વત્તા ઇન ઇઝ ઇક્વલ ટુ ટ્રાઇન લખવું. 2 દ્વિબંધ હોય તો ડાઇન લખવું, 3 દ્વિબંધ હોય તો ટ્રાઇન લખવું. 1 દ્વિબંધ હોય તો ઇન, 2 હોય તો ડાઇન, 3 હોય તો ટ્રાઇન. સીધું ગણિત છે. હવે આ વસ્તુ ઉદાહરણથી જ સમજવા. મિત્રો મેં લખી દીધી એનો મતલબ એવો નહીં તમને આવડી ગયું. હું એટલા માટે લખું છું કે જે તે દિવસે તમે આનો વાંચી શકો અને નામની અંદર એપ્લાય કરી શકો. હે ને? હું એટલા માટે લખું છું તમે પોતે પણ બીજા કોઈને સમજાવો ત્યારે તમે પોતે પણ ટીચર બની શકો. એટલા માટે આ લખ્યું છે મેં. હે ને? ઓકે. આ મારી એક આગવી મેથડ છે મિત્રો. કોઈ રેફરન્સ બુકમાં તમને આવું લખેલું જોવા નહીં મળે. કોઈ પણ ચોપડીમાં જોવા નહીં મળે. આ મારી આગવી મહેનત છે. ખરું ને? ઓકે. હવે તમે જુઓ અહીંયા CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ ઉદાહરણ લખ્યું મિત્રો. હવે તમે જુઓ વ્યાખ્યા પ્રમાણે આ સંયોજન કયું કહેવાય? તો પહેલા કહેવાય આલ્કીન કહેવાય. કેમ આલ્કીન કહેવાય? તમે ઘણાને એવું થાય સાહેબ એક દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય. એક દ્વિબંધ હોય તોય આલ્કીન કહેવાય, 2 દ્વિબંધ હોય તોય આલ્કીન કહેવાય, 3 દ્વિબંધ હોય તોય આલ્કીન કહેવાય. કેમ? કારણ કે આપણી વ્યાખ્યા શું હતી કે ભાઈ આલ્કીન કોને કહેવું? તો ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય. એકથી વધુ હોય તો કહેવાનું જ છે, પણ ઓછામાં ઓછો એક જોઈએ. તો આ આલ્કીન સંયોજન થયું. હવે નામ કરવાનું છે. તો જુઓ દ્વિબંધની સંખ્યા 2 કે 3 હોય તો આમાં દ્વિબંધની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. હવે શું કરવાનું? સંયોજનમાં દ્વિબંધના કાર્બનનો લઘુત્તમ નંબર આવે એ બાજુથી નંબર આપો. હું આ બાજુથી નંબર આપું તો 1 2 3 4. ચલો આ 2 દ્વિબંધ છે. એમાં લઘુત્તમ નંબર 1 આવ્યો, 1 અને 2 માં 1.
આ બે દ્વિબંધ છે તો લઘુત્તમ નંબર કયો આવ્યો 3 ને 4. કોઈ કે સાહેબ આ બાજુથી નંબર આપો તો સેમ જ થવાનું 1 2 3 4 ખરું સરખું જ થશે. હવે નંબર મને મળી ગયા. હવે શું કહે છે જુઓ નંબર આપો સંયોજનમાં લાંબી શૃંખલામાં કાર્બનની સંખ્યા ગણવી. તમે કાર્બનની સંખ્યા ગણો લાંબી શૃંખલા થઈ કેટલા થયા 4. તેના આલ્ક પ્રથમ લખો 4 થાય એટલે એનું પહેલું નામ શું લખાય બ્યુટ. બ્યુટ લખાઈ ગયો કાર્બન 4 હતા એટલે. ત્યાર પછી બે દ્વિબંધ હોય તો આમાં બે દ્વિબંધ છે તો બંને દ્વિબંધનો લઘુત્તમ નંબર તો આ દ્વિબંધનો લઘુત્તમ નંબર 1 આ દ્વિબંધનો લઘુત્તમ નંબર 3 ખરા ને. જો આ બે દ્વિબંધમાં 1 આ બે દ્વિબંધમાં 3 તો લઘુત્તમ નંબર 1 અને 3 આવ્યો તો બ્યુટ 1 3. હવે દ્વિબંધ કેટલા છે 2 એટલે પૂર્વક કયો લાગે ડાય વત્તા એમાં પ્રત્યય ઉમેરો ઇન તો શું કહેવાય ડાઇન. તો બ્યુટ 1 3 ડાઇન ખરું ને. પણ મિત્રો લોકો નિયમ વગર આને કઈ રીતે ઓળખે છે તો આને લોકો બ્યુટા 1 3 ડાઇન કયા નામે ઓળખે છે બ્યુટા 1 3 ડાઇન અથવા તો બ્યુટ 1 3 ડાઇન. બંને સાચા છે. આ નિયમ પ્રમાણે થયું. આ લોકોએ એને પોતાની રીતે બોલી કાઢી. આવશે આવશે. હજી એક ઉદાહરણ જોઈએ જુઓ CH3 CH double bond CH bond CH2 CH double bond CH bond CH2 CH3 આ સંયોજન મિત્રો છે. હવે તમે પહેલી નજરે જોઈ લેશો આની અંદર કાર્બન છે દ્વિબંધ એક અહીંયા છે જો દ્વિબંધ અહીંયા પણ છે દ્વિબંધ અહીંયા પણ છે. હવે આપણે પહેલું કામ શું કરવાનું નંબર આપવાનો. આ બાજુથી નંબર આપો તો 1 અને કયો આવશે 2 આવશે આવશે 2 3 આવશે અને આ બાજુથી નંબર આપો તો 1 2 3 અને 4 આવશે. તો લઘુત્તમ નંબર કઈ બાજુથી મળ્યો 2 3 આ બાજુથી 3 4 તો લઘુત્તમ નંબર આ કહેવાશે 1 2 3 4 5 6 7 અને 8 મળી ગયું. ચલો નંબર આપી દીધા. હવે 8 કાર્બન થાય એટલે પહેલું શું લખાય ઓક્ટ. શું લખાય ઓક્ટ. હવે દ્વિબંધનો નંબર આ બેમાં દ્વિબંધનો લઘુત્તમ નંબર કયો બીજો. આ બેમાં લઘુત્તમ નંબર કયો પાંચમો. તો 2 5 ડાઈ વત્તા ઇન ડાઈ ઓક્ટ 2 5 ડાઈ. ઓકે ચલો હજી પ્રેક્ટિસ કરીએ આપણે નામની. આ એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. चलो મિત્રો હવે જુઓ હજી નામકરણ આપણી સામે મૂકીએ CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CH3 પાકું. ચલો આમાં દ્વિબંધ કયો આવ્યો મિત્રો અહીંયા આવ્યો. આમાં દ્વિબંધ ક્યાં આવ્યો અહીંયા આવ્યો. હે ને આટલા બધા ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે વારંવાર મારી જોડે આ ટેલી કરો. હવે નંબર આપો મિત્રો. આ બાજુથી નંબર આપો તો 1 2 3 અને 4 આવે. કયો આવે 3 4. આ બાજુથી આપો તો 1 2 3 4 અને 5 આવે. હવે તમે જ નક્કી કહો. આ બાજુથી હે ને ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બન થઈ ગયા. ચલો હવે નામ લખવું છે. તો નામ લખીશું તો સૌથી પહેલા 10 કાર્બન એટલે પહેલો શબ્દ શું આવશે ડેક આવશે. ડેક આલ્ક ડેક. હવે કયા કયા નંબર ઉપર છે તો આ બેના વચ્ચે દ્વિબંધ છે ને આના ઉપર છે. આમાં ઓછો નંબર કયો મિત્રો તો 3 તો ડેક 3. પછી આ બેમાં કયો 6 6 અને હવે કેટલા હતા ડાઇન ડાઈ વત્તા ઇન ડાઇન ડેક 3 6 ડાઇન. ઓકે આનો ગુજરાતીમાં શું વંચાય મિત્રો ડેક એટલે 10 10 કાર્બનમાં ત્રીજા અને છઠ્ઠા ઉપર બે દ્વિબંધ. ઇન નો મતલબ શું ઇન નો મતલબ શું તો ઇન બરાબર દ્વિબંધ. ઇન બરાબર દ્વિબંધ હે ને. n બરાબર શું તો n બરાબર એકલ બંધ. જેના પાછળ n પ્રત્યય લાગે ને બધા એકલ બંધ હોય. તે આલ્કેન જુઓ તમે મિથેન થી લઈને ડેકેન સુધી બધામાં એકલ બંધ આવ્યો. દ્વિબંધ લાગે તો
ઈન લાગે તો દ્વિબંધ. ઓકે, અને આઈન લાગે આઈન તો ત્રિબંધ આવે, ટ્રિપલ બોન્ડ. એકલ બંધનો મતલબ શું થાય? કાર્બન કાર્બન વચ્ચે આને એકલ બંધ કહેવાય. ડબલ બોન્ડનો મતલબ શું કહેવાય? કાર્બન કાર્બન દ્વિબંધ. અને ટ્રિપલ બોન્ડનો મતલબ શું કહેવાય? કાર્બન કાર્બન ત્રિબંધ. તો આઈન લાગતો હોય તો ત્રિબંધ હોય, ઈન લાગે તો અથવા તો દ્વિબંધ હોય એને ઈન કહેવાય. બે પૂરક છે. એકલ બંધ હોય એને એન કહેવાય, દ્વિબંધ હોય એને ઈન કહેવાય, ત્રિબંધ હોય એને આઈન કહેવાય. આઈન હોય એને ત્રિબંધ કહેવાય, ઈન હોય એને દ્વિબંધ કહેવાય, એન હોય એને એકલ બંધ કહેવાય. પાકું? તો આ બાબત નાની તમારા સમજ માટે છે. ચલો, તો આનો મતલબ થયો 10 કાર્બનમાં ત્રીજા અને છઠ્ઠા ઉપર ડાય વત્તા ઈન એટલે ડાઈન. ડાય એટલે બે અને ઈન એટલે દ્વિબંધ. બે દ્વિબંધ છે. ચલો, હવે મિત્રો તમે ટ્રિપલ બોન્ડની વાત કરીએ આપણે કે ભાઈ સંયોજન છે મારી જોડે CH3 છે, CH ડબલ બોન્ડ CH છે, CH2 છે, CH ડબલ બોન્ડ CH છે, CH2 છે, CH ડબલ બોન્ડ CH2 છે. ચલો મિત્રો, હવે તમે જુઓ અહીંયામાં દ્વિબંધ કેટલા આયા? 1 2 3. આ ત્રણ જગ્યાએ દ્વિબંધ આયા. આ જોઈ લેવાનું પહેલા આપણે જોઈ લીધું. ચલો, હવે નંબર આપો. આબાથી આપો તો પહેલો, બીજો ને ત્રીજો આવે. આબાથી આપો તો પહેલો ને બીજો આવે. લઘુત્તમ નંબર આ બાજુ મળ્યો. 1 2 3 4 5 6 7 8 9. 9 કાર્બન થયા. 9 કાર્બન થયા એટલે પહેલું શું લખાશે? નોન. નોન લખાશે ને? નોન. ઓકે, શું લખાશે? નોન. હવે દ્વિબંધના નંબર આપો તો આ બેમાં ઓછામાં ઓછો નંબર કયો? 1. આ બેમાં ઓછામાં ઓછો નંબર કયો? 4. આ બેમાં ઓછામાં ઓછો નંબર કયો? 7. તો નોન 1 4 7. કેટલા દ્વિબંધ છે મિત્રો? 1 2 3. તો ટ્રાય વત્તા દ્વિબંધ એટલે શું લાગે? ઈન. તો ટ્રાય વત્તા ઈન. તો હવે હું શું લખી દઉં? ટ્રાય વત્તા ઈન. તો આના બરાબર શું લખી દઉં? ટ્રાઈન. તો નોન 1 4 7 ટ્રાઈન. શું કહેવાશે આને? નોન 1 4 7 ટ્રાઈન. ચલો, ક્લિયર થશે? ચલો, ફરી એક તમારી સામે નામ મૂકી દઉં. CH ડબલ બોન્ડ CH, ચલો C ડબલ બોન્ડ CH બોન્ડ CH2 CH3. આનું નામ કહો તો મિત્રો, તો જો કાર્બનના 4 બંધ થઈ ગયા. અહીંથી નંબર આપો 1 2 3 4 5 6. ખરું? 6 કાર્બન એટલે અહીંયા શું કહેવાય? હેક્સ. હવે આ બેમાં દ્વિબંધનો ઓછામાં ઓછો નંબર કયો? તો 2. આ બેમાં દ્વિબંધનો ઓછામાં ઓછો નંબર કયો? 3. તો 2 3 ડાઈન. હેક્સ 2 3 ડાઈન. હવે ગયો? આ બેમાં બીજો ત્રીજો તો બીજો ઓછો, ત્રીજો ચોથો તો ત્રીજો ઓછો. થઈ ગયો? ઓકે. ચલો, આવી રીતે તમે એક સિંગલ બોન્ડ રહેલો હોય, ડબલ બોન્ડ રહેલો હોય, ટ્રિપલ બોન્ડ 3 બંધ રહેલા હોય ત્યારે આલ્કીનનું નામ કેવી રીતે થાય એ તમે પાક્કી રીતે શીખી લીધું. કારણ કે આપણે આગળના ચેપ્ટરમાં જઈએ ને એટલે મિત્રો ચેપ્ટરમાં શું ભણવાનું છે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. આ 3 ભણવાના છે. અત્યારે તમને આ નામ આવડી ગયું એટલે એ ચેપ્ટરની અંદર તમે રમત કરશો, એકદમ રમતથી ભણશો. નામ આવડે એટલે બધું આવડે, હે ને? ઓકે, ચલો જોઈ લેવાના, સ્ક્રીનશોટ લઈ લેવાના. ચલો, હવે મિત્રો જુઓ તમે અહીંયા કહી શકાય એલિફેટિક ચક્રીય આલ્કીન સંયોજન. એલિફેટિક ચક્રીય. હવે મિત્રો મેં અહીંયા સ્પષ્ટ એલિફેટિક એટલે શું સાહેબ તો હું તમને પછી શીખવાડીશ. એલિફેટિક ને એરોમેટિક આ બે શબ્દો હું તમને પછીથી શીખવાડીશ. ઓકે, હાલ એની કોઈ જરૂર નથી. ચક્રીય આલ્કીન સંયોજનો, તો એનું સામાન્ય સૂત્ર શું થાય? તો એનું સામાન્ય સૂત્ર થાય CnH2n-2. શું થાય એનું સામાન્ય સૂત્ર? CnH2n-2. જો n બરાબર શું થશે? તો n બરાબર કાર્બનની સંખ્યા.
n બરાબર કાર્બનની સંખ્યા. હવે મિત્રો આની અંદર શું કરવાનું, તો જો સીધું સમજમાં આવશે કે કહી શકાય સંયોજનમાં નામકરણ કરતી વખતે સાયક્લો પૂર્વક એટલે નામની આગળ સાયક્લો પૂર્વક લખવું. પછી શું કરવાનું, પછી કરવાનું કે ચક્રમાં કાર્બનની સંખ્યા મુજબ આલ્ક લખવું. ઓકે. અને અંતમાં ઇન પ્રત્યય ઉચ્ચારવું. બહુ સિમ્પલ નામ છે મિત્રો. હવે તમે જુઓ કે દાખલા તરીકે મારી જોડે સંયોજન છે. એલિફેટિક ચક્રીય આલ્કેન સંયોજનનું પ્રથમ સભ્ય કયું? પ્રથમ સભ્ય થશે સાયક્લોપ્રોપીન. કારણ કે ચક્ર 3 કાર્બન થી બને મિત્રો. હવે જો આ સંયોજન આવ્યું, હવે આ દ્વિબંધ આવ્યો, આ થઈ ગયું દ્વિબંધયુક્ત સંયોજન. મેં તમને આલ્કેનમાં શીખવાડી દઉં કે ભાઈ આવું આવે તો આને સાયક્લોપ્રોપેન કહેવાય. શું કહેવાય? સાયક્લોપ્રોપેન. આવું આવે તો આને સાયક્લોબ્યુટેન કહેવાય ને. પણ આ રીતે તમને ખબર નહીં પડે. કેમ? કારણ કે ખૂણા બતાવે. એટલે હું તમને આ રીતે બતાવીશ. અહીંયા આ રીતે બતાવીશ. ચલો આ કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન છે, ચક્ર બની ગયું. ચલો મેં દ્વિબંધ અહીંયા લખી દીધો. હવે દરેકના 4 બંધ થવા જોઈએ. આ કાર્બનના કેટલા બંધ છે મિત્રો? 1 2 3. તો ચોથો માટે શું લખી દેવાનું? હાઇડ્રોજન. આ કાર્બનના કેટલા દ્વિબંધ છે મિત્રો? 1 2 3. તો ચોથો લખી દેવાનો હાઇડ્રોજન. આ કાર્બનના કેટલા બંધ છે? 1 2. તો શું લખી દેવાનું? CH2. બની ગયું. ઓકે. ખૂણો હોય તો કાર્બન ગણાય. શું ગણાય? ખૂણો હોય તો કાર્બન ગણાય. તો આ ખૂણો માટે આને બીજી રીતે લખવું તો આ રીતે લખાય. જો ખૂણો તો કાર્બન ગણવાના દ્વિબંધ. આ અને આ બે સરખા જ કહેવાય. ચલો હવે તમે જો આ સંયોજનમાં પહેલું મેં શું કીધું કે ચક્ર હોય અને દ્વિબંધ હોય તો પહેલા સાયક્લો લખી દેવાનું. તો આમાં શું લખશો તમે? સાયક્લોનો ગુજરાતીમાં મતલબ થાય ચક્રીય. હવે કાર્બન કેટલા છે મિત્રો? 3. તો પ્રોપ અને વત્તા ઇન તો શું લખશે? સાયક્લોપ્રોપીન. ચલો એવી રીતે મિત્રો અહીંયા જુઓ તમે કાર્બન થઈ ગયા. ઓકે. ચલો દ્વિબંધ હું ગમે તો મૂકી દઉં, અહીંયા મૂકી દીધો. હવે દરેકના 4 બંધ થવા જોઈએ. આના કેટલા થયા? 2 અને આ બાજુ 3. તો 1 4. આના કેટલા થયા? 1 2 3. ચોથો હાઇડ્રોજન લખી દઉં એટલે 4 થઈ ગયા. આ બાજુ કેટલા થશે? 1 2. તો 2 કરવા માટે હું શું લખી દઈશ? CH2. આ બાજુ કેટલા થશે? 1 2. તો 2 લખવા માટે હું CH2. ખૂણો હોય તો શું? આ ખૂણા કેટલા ખૂણા પડે? 1 2 3 4. તો આને અથવા કરીને બીજું લખવું હોય શું લખાય મિત્રો? આ રીતે લખાય. આ અને આ બે સરખા થયા. થઈ ગયા. ખૂણો હોય તો કાર્બન. હવે મિત્રો જો કાર્બન 4 થયા તો શબ્દ શું લાગશે? સાયક્લો. પહેલા તો ચક્રીય છે ખરું. હવે સાયક્લો કાર્બન 4 એટલે શું કહેવાય? બ્યુટીન. સાયક્લોબ્યુટીન. આવડી ગયું. ગમે એટલા કાર્બન હોય મિત્રો. જુઓ 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન 5 કાર્બન. ઓકે. ચલો દ્વિબંધ હું ગમે તો મૂકી દઉં. અહીંયા મૂકી દીધો. આના જોડે 2 બંધ છે એટલે હાઇડ્રોજન કેટલા આવશે? 2. આના જોડે 2 બંધ એટલે હાઇડ્રોજન કેટલા આવશે? 2. આના જોડે 2 કેટલા બંધ છે? 1 2 3. તો હાઇડ્રોજન 1. આના જોડે 3 બંધ તો હાઇડ્રોજન 1. આના જોડે 2 બંધ તો હાઇડ્રોજન 2. શું નામ થાય મિત્રો આનું? સાયક્લોપેન્ટીન.
કરી શકો ને મિત્રો? તો તમે આ ચલો ખૂણો હોય તો હું આ રીતે લખી દઉં. ખૂણો હોય તો કાર્બન સમજવાનું. ખૂણો હોય તો કાર્બન સમજો. તો આનું નામ શું થાય? તો તમે એમ કહેવાના સાહેબ 6 ખૂણા આયા. સાયક્લો તો પહેલા લખાશે જ. પછી કહેવાના સાહેબ 6 ખૂણા આયા એટલે હેક્સ વત્તા ઇન. તો શું થશે? હેક્ઝીન. ચલો આવડી ગયું. અક્કાભાઈ ઉદાહરણ આ ચક્રીય કહેવાય. આ કહેવાય ચક્રીય આલ્કીન. બધામાં દ્વિબંધ છે. હવે ચક્રમાં પણ 2 દ્વિબંધ આવે. એ આપણે 12માં શીખીશું. હાલ તમને આટલું આવડી જાય ને એટલે તો ઘણું બધું થઈ ગયું. ચલો જોઈ લો. चलो आल्कीन પછી મિત્રો આવશે આલ્ક વત્તા આઇન બરાબર આલ્કાઇન. આલ્ક વત્તા આઇન બરાબર આલ્કાઇન કોને કહેવાશે? તો એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યાની અંદર આપણે લખી શકીએ કે જે સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ, ઓછામાં ઓછો એક ત્રિબંધ એટલે એવું કહેવાય કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ રહેલો હોય તો તેવા સંયોજનોને આલ્કાઇન કહે છે. ઓછામાં ઓછો એક ત્રિબંધ રહેલો હોય તેવા સંયોજનોમાં આલ્કાઇન કહેવાય. ચલો હવે મહત્વની વસ્તુ, કાર્બન કાર્બન ત્રિબંધ માં આયન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? આયન. ત્રિબંધમાં આયન પ્રત્યય લાગે. હવે એના પછીની વાત કરીએ. આલ્કાઇન સંયોજનો નું સામાન્ય સૂત્ર શું થાય? સામાન્ય સૂત્ર તો સામાન્ય સૂત્ર થાય CnH2n-2. જો n બરાબર કાર્બનની સંખ્યા. હવે મિત્રો તમે જોયું આના પહેલા તમે શું શીખ્યા કે ચક્રીય આલ્કીન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર સરખું છે. ચક્રીય આલ્કીન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર સરખું છે. તો હવે મારે પ્રશ્ન બનાવો તો બને કે નીચેનામાંથી કયા સંયોજનનું સામાન્ય સૂત્ર સમાન મળે? તો તમને આવો પ્રશ્ન યાદ રાખજો. કોમ્પિટિશનમાં આવા પ્રશ્નો પૂછાય તો ચક્રીય આલ્કીન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર સરખું છે એટલે કે કહેવાનો મતલબ એમાં કાર્બનના હાઇડ્રોજનની સંખ્યા સરખી આવે ને? ઓકે, ચલો સામાન્ય સૂત્ર એના પછી કહી શકાય કે આલ્કાઇન સંયોજન કેવા છે મિત્રો? સંતૃપ્ત કે અસંતૃપ્ત? તો તમારો જવાબ આવે અસંતૃપ્ત છે. આલ્કાઇન સંયોજનો અસંતૃપ્ત છે. પાક્કું? ઓકે થઈ ગયું? ઓકે થઈ ગયું. હવે બીજા નંબરમાં કહી શકાય આલ્કાઇન સંયોજનો અસંતૃપ્ત. બીજા નંબરમાં ચક્રીય હોતા નથી. ચક્રીય હોતા આલ્કાઇન સંયોજનો ચક્રીય નથી હોતા. આલ્કેન ચક્રીય હોય, આલ્કીન ચક્રીય હોય, આલ્કાઇન ચક્રીય હોતા નથી. ઓકે, ચલો હવે નામકરણ કેવી રીતે થશે? આ તો આપણે આલ્કાઇન વિશે જાણી લીધું. હવે પહેલો પ્રશ્ન થાય કે ભાઈ આલ્કાઇન સંયોજનનું પ્રથમ સભ્ય
આ મસ્ત પ્રશ્ન છે મિત્રો, અનેક વાર પૂછાઈ ગયો છે. પ્રથમ સભ્ય તો તમારે જવાબ આપવાનો છે ઇથાઇન. ઇથાઇન, ઇથ વત્તા આઇન, 2 કાર્બન વાળું ઇથાઇન. ઇથાઇન કયા નામે ઓળખવામાં આવે? એસિટિલિન. કયા નામે? એસિટિલિન. આ ક્યાંથી આવ્યું? તો એ તમારે મારે બધા યાદ રાખવાનું કે ઇથાઇન ને એસિટિલિન પણ કહેવાય. તો પ્રથમ સભ્ય ઇથાઇન છે. હવે નામકરણ કેવી રીતે થશે મિત્રો? નામકરણ તો તમે આ જવાબમાં લખી શકો કે આલ્કાઇન સંયોજનોના IUPAC નામકરણ આલ્કીન સંયોજનોના નામકરણની માફક જ થશે. બંનેના નામ સરખી રીતે થશે, પરંતુ હવે તમે જોઈજો, પરંતુ આલ્કીનમાં ઇન પ્રત્યય લાગુ પાડતા હતા, જ્યારે આલ્કાઇનમાં આઇન પ્રત્યય લાગુ પાડવું. બાકી બધું સરખું. એક ઉદાહરણ મૂકું તમારી સામે કે CH ટ્રિપલ બોન્ડ CH. તો આલ્કીનમાં મેં તમને શું કહ્યું હતું? સંયોજનમાં કાર્બનની સંખ્યા પ્રમાણે આલ્ક લખવાનું. તો આમાં આલ્ક લખવાનું ઇથ. આલ્કીનમાં દ્વિબંધ હતો એટલે પ્રત્યય કયો લગાવ્યો તો ઇન. આમાં ટ્રિપલ બોન્ડ છે એટલે પ્રત્યય કયો લાગશે? આઇન. તો ઇથ વત્તા આઇન. તો હવે ભેગા કરો તો હવે એનું નામ શું બનશે? ઇથાઇન. શું બન્યું? ઇથાઇન. ઇથાઇન નું પ્રચલિત નામ કયું છે? ભૂલતા નહીં આવ્યું નામ. એસિટિલિન. કયું નામ છે? એસિટિલિન. ક્યાંથી આવ્યું? તો આપણે યાદ રાખવા છે, હે ને? આપણા ગામની અંદર ઘણા બાળકોના સાચા નામ હોય છે પણ ખોટા નામ નહીં હોતા હોય છે ને. લાલો, ટીનો, મુન્ની, જીગલી, આ બધા સામાન બધા કેવા છે? ગામમાં લોકો બોમો પાડતા હોય આ નામથી, પણ સ્કૂલમાં જઈએ તો સાચું નામ કંઈક જુદું હોય. એવી રીતે આ એનું સાચું નામ થઈ ગયું. આ નામથી એને બોલાવવામાં આવે છે, માટે આ એનું એસિટિલિન એ પ્રચલિત નામ કહેવાય. ઓકે, ચલો તો આ રીતે આવડી ગયું. આ રીતે બધા સંયોજનના નામ મિત્રો તમે કરી શકો. ઉદાહરણ તરીકે તમે લખી શકો. હવે જો પેલા તમને બતાવી દઉં. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. તમને કોઈ પૂછે કે આનું નામ શું થાય, તો તમને મેં પહેલા જ કહ્યું હતું ટ્રિપલ બોન્ડ નો નંબર ઓછામાં ઓછો કયો આવ્યો? 1 2 3 4. ચલો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી? તો બ્યુટ. 4 કાર્બન થયા ને, તો બ્યુટ. ઓછામાં ઓછો નંબર 1. હવે ઇન ની બદલામાં શું લખવાનું? આઇન. ઓકે, ખરું ને? ખરું. હવે મેં તમને એક દ્વિબંધ વાળા જેટલા નામ શીખવાડ્યા ને, હા ને, તમે જોઈ લીધા. હવે તમારે સેલ્ફ શું કરવાનું? એક દ્વિબંધની જગ્યાએ ટ્રિપલ બોન્ડ કરી દેવાનું પ્રેક્ટિસ માટે. હું તમને શીખવાડવાનો જ છું, પણ પ્રેક્ટિસ માટે તમારે શું કરી દેવાનું? ટ્રિપલ બોન્ડ કરી દેવાનું. અને બ્યુટ 1 ઇન લખતા તે જગ્યાએ બ્યુટ 1 આઇન થઈ જાય. ટ્રિપલ બોન્ડ આવે તો ઇનના બદલામાં આઇન થઈ જાય. આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. હું ઉદાહરણ તો આપવાનો છું. ચલો પહેલા આ જોઈ લો.